સતી તોરલ બાપુ બેકાબુ થઈ ગયા, એટલું બધું રુદન કરે છે. ગત આખી ગતની બાપુ આંખમાંથી ધારું પડે છે. ઘરે જેસલ તમે આખી દુનિયા આ છોડીને વિયા જાઓ, આમ તો દુનિયામાં કેવી રીતે હાલશે? અને જ્યાં સમાધિ આપી છે ત્યાં બધી આખી ગત જાય છે. અને ત્યાં ભજન બાપુ વાત ભજન તો ઘણા બધા છે, પણ હું તમને એક એક બબે કડી ગાઈ અને તમને આનંદ કરાવી. સતી તોરલ અહીંયા આવી અને અહીંયા વાણી બને, તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા જાડેજા મેવાડમાં શું બોલ્યા હતા તમે? રૂપાદે માલદેને કીધું છે કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને મળ્યા નથી. એના જેસ રૂપાદેન માલદે હાજર છે ને તમે સમાધિ લઈ લીધી. કાલ દુનિયા ભજન ને કોઈ માનશે નહીં. જાડેજા બાપુ સતી તોરલ વાણી કરે છે, તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાધ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? ધજા ધૂપ ને શ્રીફળ નહીં સડે. આ સમાધિઓ લીધા હતા દુનિયા કાલ મને કાળી કહે છે કે એક દરબારનો દીકરો બૈરું લઈ આવ્યો હતો ને, બૈરા ગાંડો થઈ ગયો ને મરી ગયો ને દાટી દીધો, કોઈ દુનિયા નહીં માને. અને બાપુ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેગો છું. બાપુ આને પ્રમાણ કહેવાય. એમ નામ દુનિયા નથી પૂછતી, હું તમારી હાળે છું. બાપુ ભક્તિ ઘણાએ કરી, પણ ગંગા સતી ને પાનબાઈ ની તોલે કોઈ નો આવે. ભાઈબંધ દુનિયામાં ઘણા છે, પણ સુદામા ને કૃષ્ણ જેવી બાપુ ભાઈબંધી દુનિયામાં નહીં હોય. સાધુ ઘણા બન્યા, પણ ગોપીચંદ ને ભરતરી ની તોલે નો આવે. પ્રેમ ઘણાએ કર્યો છે, પણ જે મીરાએ કૃષ્ણએ પ્રેમ કર્યો એવો કોઈ પ્રેમ નહીં કર્યો. અને પીર દુનિયામાં ઘણા થયા છે, પણ એવા બે પીર થયા, એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને એક રણુજાનો રાજા રામદેવજી. બાપુ ધરતી ફાડીને 3-3 દી પછી પ્રમાણ આપ્યા હોય એવા આ બે પીર થયા. બાકી તો બધી સમાધિઓ છે. પ્રમાણ વાળી વાત છે બાપુ, એમ નામ કઈ છે નહીં.